થી પસાર થતી મોજ નદી પર મહારાજ ભગવતસિંહજીના સમયમાં બનાવેલ પુલ જે અત્યંત જર્જરિત હાલતમાં છે। હાલ આ પુલને તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટરના હુકમથી ભારે વાહનો માટે બંધ તો કરી દેવામાં આવ્યો, પરંતુ ઉપલેટાના સ્થાનિકોનું કહેવું છે કે માત્ર મોજ નદી પરના પુલ પરથી ભારે વાહનો અવરજવર બંધ કરીને તંત્રએ સંતોષ માની લીધો છે। આ પુલને તાત્કાલિક ધોરણે રિનોવેશન કરાવવું જોઈએ, જેથી કરી અને અહીંથી પસાર થતા વાહનોને 5 કિલોમીટર દૂરથી ફરી અને જવું ન પડે। ઉપલેટાના સ્થાનિકોનું કહેવું છે કે મોજ નદી પરનો જે પુલ છે તે જર્જરિત હાલતમાં છે। પુલ પર ગાબડા અને તિરાડો પડી ગઈ છે અને પુલના સ્ટ્રક્ચરમાંથી પણ પિંડાઓ પડે છે। સ્ટ્રક્ચરમાંથી સળિયાઓ દેખાઈ રહ્યા છે। જો આ પુલ પડી જશે તો ઉપલેટાથી રાજકોટ તરફ જતા વાહન ચાલકોને મુશ્કેલી ઊભી થશે। તાત્કાલિક ધોરણે આ પુલનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ઉભા છે એ અમારો ઉપલેટા તાલુકાનું મેન મોજ નદીના કાંઠે પર બાંધવામાં આવેલો રાજાશાહી વખતનો જે પુલ છે એ અત્યારે જર્જરિત ભાષામાં જે કહીએ તો તંત્ર કહે છે, અમે નથી કહેતા। એ એમ કહે છે કે આ પુલ નબળો બની ગયો છે, તો આને ડિવાઈડર લગાવી અને બંધ કરવામાં આવ્યો છે, પરંતુ કેના માટે? ખાલી એસટી બસ માટે? આ પુલ જો નબળો હોય તો એને નીચા ડિવાઈડર રાખીને એને સંપૂર્ણપણે ટ્રેક્ટર અને બાઇક ચાલે એવો જ રસ્તો રાખવો જોઈએ, નહીંતર આ પુલ ગમે ત્યારે પડશે ત્યારે તંત્રની જવાબદારી રહેશે। અને અમે ખેડૂતના દીકરા છે, અમારા રસ્તો મેન છે। જો આ પુલ પડ્યા પછી અમારે કોઈ જગ્યાએથી જવાનો રસ્તો નથી। નીચે આવેલો નાનો ચેકડેમ છે તો ત્યાં પણ ન જઈ શકીએ। અત્યારે મેન આવવા જવા માટે અમારો એક જ રસ્તો છે। શું ભાજપ આ જ કામ કરવા માટે કે જે પબ્લિકોને મારીને પછી જ પુલ બંધ કરવા એવો નિર્ણય લીધો છે? તો તાત્કાલિક સફાયો જાગે સરકાર અને આ પુલને બંધ કરે। અને મોજ નદીના પુલે રહું છું, અને આ જરીક મોટા વાહનો બંધ કરાવે ને ખેડૂતનો રસ્તો રાખે, આ પુલ નીચેના તરાડું ને બહુ ગાબડા પડી ગયા છે, તો થોડુંક એમાં ધ્યાન દે સરકાર અને અમને થોડુંક રસ્તાનું કરે ને મોટા વાહન બંધ કરાવે। પુલની હાલત કેવી છે? પુલની હાલત ફૂલ ગંભીર છે, અને તરાડું ને નીચેથી ગબડા ને એવા પાણા ને એવું પથ્થર ને નીચે પડતું જ હોય હાલતા, એવા કંઈક ઓલા પોળાય પડતા હોય નીચે। અમે નીચે જ રહી છીએ નદીમાં, અને આમાં રસ્તો જ આ છે, તો આ થોડોક ખેડૂતો માટે જ રસ્તો રાખે।